સ્વાગત છે। રોમિયોએ નવા આલ્બમ લેટ મી લવનું અનાવરણ કર્યું, સાથે જ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાજરી પણ આપી। લેટ મી લવ એક સંગીતમય ટૂંકી ફિલ્મ છે। 7 ઓગસ્ટ 2024ના રોજ શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં 4 ગીતો છે અને દર 15 દિવસે પ્રકરણોમાં આલ્બમ્સનું અનાવરણ કરવાની તેમની અગાઉની રિલીઝ વ્યૂહરચનાથી વિદાય દર્શાવે છે। રોમિયો તેના નવીન અભિગમ માટે જાણીતો હતો। તેના પ્રથમ સંગીત 2 પ્રકરણો સાથે તેમની ટૂંકી ફિલ્મ તેરા ફિતૂર રિલીઝ થઈ ત્યારે 100 મિલિયનથી વધુ યુટ્યુબ પર જોવાયા અને લાખોથી વધુ ઓડિયો સ્ટ્રીમિંગ પર પ્લેટફોર્મમાં તેણે અગાઉ પ્રેક્ષકોને આકર્ષ્યા હતા। પછીની સફળતામાં તેણે મ્યુઝિકલ આલ્બમ તું ચાંદ હૈ પણ 100 મિલિયનથી વધુ લોકોએ નિહાળ્યું હતું। લેટ મી લવ સાથે રોમિયો ચારેય પ્રકરણોને એક જ વિડીયોમાં જોડીને એક નવો વર્ણનાત્મક અભિગમ પ્રદાન કરે છે। આ સુસંગત વાર્તા કહેવાની પદ્ધતિએ પ્રેક્ષકોને મોહિત કર્યા છે, જે કલાકારની બ્રાન્ડ માટે એક સફળ પ્રયોગ સાબિત થયું છે। આલ્બમની પ્રારંભિક રજૂઆતની સંગીતમાં અને ઉદ્યોગ વધુ સફળતા મળી છે, જેને રોમિયોને મજબૂત બનાવ્યું છે। આલ્બમમાં 4 ટ્રેક છે, જે બધા રોમિયો દ્વારા રચાયેલા અને પરફોર્મ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ક્યુ ના હમ અને પરદેશ માટેના ગીતો AM તુરાઝે લખ્યા હતા, જેઓ હિટ ગીત હીરામંડી ટ્યુન્સ પર તેમના કામ માટે જાણીતા હતા। બાકીના ટ્રેક વક્ત અને લેટ મી લવ શોકેસ સાજિદ કુરેશીની ગીતાત્મક પ્રતિભા છે। નિર્દેશિત ફરાઝ હૈદર અને અંજુમ કુરેશી દ્વારા પ્રતિભાશાળી ટીમ દ્વારા સહયોગી પ્રયાસ એકસાથે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। ક્યોન હમ ગીત પહેલેથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે, જે આલ્બમની તાત્કાલિક અસર દર્શાવે છે। રોમિયોએ લેટ મી લવની સફળતા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને સપ્ટેમ્બરમાં વધુ સિંગલ્સ રિલીઝ કરવાનો સંકેત આપ્યો છે। તેમની સંગીત યાત્રા ચાલુ રાખવાનું વચન આપ્યું હતું। રોમિયો અનોખા વાર્તા કહેવા અને સંગીત દ્વારા તેના પ્રેક્ષકો સાથે નવીનતા અને જોડાણ કરવાનું ચાલુ રાખતા હોવાથી લેટ મી લવ તેની સર્જનાત્મકતા અને હસ્તકલા માટે સમર્પણ છે। જય સ્વામિનારાયણ। હું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમના એઝ એ પ્રિન્સિપલનું કાર્ય કરી રહ્યો છું અને મારું નામ હાર્દિક આર મોદી છે। સર, આજના દિવસે રોમિયો સર કે જે સોંગ રાઇટર છે અને એ સિંગર પણ છે, તો એમના દ્વારા આજે કઈ રીતના એમની જર્ની છે, એ કઈ રીતે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે, એમનું આજે વક્તવ્ય પણ રહેશે અને એમના દ્વારા 1-2 સોંગ ઉપર પરફોર્મન્સ હશે કે જે બાળકોને પણ ધ્યાનમાં આવે કે સોંગમાં મતલબ સોંગ રાઇટરની જર્ની શું હોય છે, કેવી રીતે સોંગ ગાવાના હોય છે, એના માધ્યમથી અમે જણાવવા માંગીએ જી। સોરી સર, છોકરાઓને રુચિ, અચ્છા, આમાં છોકરાઓને રુચિ માટે હિન્દી ગુજરાતી એક જે કહેવાય સંગીત જે 7 સુરોનો માધ્યમ દ્વારા એક સમજ આપવાની છે કે આ રોમિયો સરની જર્ની શું હતી, કેવી રીતે આ લેવલ સુધી પહોંચ્યા, તો જેના માધ્યમથી બાળકો પણ એમને જોશે કે હા, એક સંગીતમાં આ સ્ટેજ પણ આવી શકે છે। તો રોમિયો સરનું પણ 2021માં બોલિવૂડમાં લોન્ચિંગ થયું, ત્યારબાદ આ સ્ટેજ પર અત્યારે છે। સર, આ એમનું પોતાનું આલ્બમ છે, એના માટે જેમ મેં કીધું કે અમારા શ્રી સ્વામીજી અને પ્રેમ સ્વરૂપ સ્વામીજી કે જેમનું એક મોટિવ એવું છે, એમનું એક વિચાર એવો છે, એમનું એક માર્ગદર્શન અહીંયા એવું છે કે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંગીતમાં, સ્પોર્ટમાં જેમાં પણ જે બાળકને રસ છે એ બાળકને એમાં શીખવો, તો એ અમે આજે રોમિયો સરના માધ્યમથી શીખવા માંગીએ છીએ। ये मेरा फर्स्ट टाइम अहमदाबाद में एंड जब मेरी टीम ने बताया तो मैं बहुत एक्साइटेड था एंड कल तब से मैं जब आया हूँ इतना प्यार मिला ऑडियंस से मेरे गाने के लिए, तो आई एम जस्ट एक्साइटेड यहाँ लॉन्च करने के लिए। सर, इसके पहले आपने कितने एल्बम कर चुके हैं? ये एल्बम वाइज दिस इज माय फर्स्ट एल्बम, बट ऑडियो सिंगल्स वाइज एंड हमारे गाने, दिस इज माय 3rd सीरीज एंड आई थिंक 11th or 12th सॉन्ग। सर, आप राइटिंग भी करते हैं? Yeah, I write my own songs and I compose and I sing and act also. खास करके स्टूडेंट के बीच में है, तो स्टूडेंट को क्या कहना चाहोगे? I think I'm still a student at my heart. I'm still learning my music and my art, जो acting का. So and I feel the best and like myself when I'm in college or school. So I thought इससे better कहाँ launching मिल सकता है ऑडियो के लिए। ऑडियंस को क्या संदेश देना चाहते हैं? ऑडियंस को इतना प्यार दिया आपने, और प्यार दीजिए एंड बहुत बेहतर गाने आएंगे
और आपका रिव्यू बताए आपको गाना कैसा लगा?